સૂર્યને જળ અર્પણ કરવાની આ રીત અને 10 નિયમો જે દરેક વ્યક્તિને ચોક્કસપણે ખબર હોવા જોઈએ. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે સૂર્યદેવને જળ ચડાવવું કેટલું ફાયદાકારક છે. પરંતુ તેના નિયમો શું છે તે બહુ ઓછા લોકો જાણે છે. ઘણા લોકોને સૂર્યદેવને જળ અર્પણ કરવાની રીત અને નિયમો ખબર જ નથી હોતા. તેઓ માત્ર પોતાની મરજીથી સૂર્યદેવને જળ અર્પણ કરતા રહે છે. આમાં તેઓ જાણતા અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને સૂર્યદેવને જળ અર્પણ કરવાનું પુણ્ય ફળ મળતું નથી. તેથી તમને સૂર્ય પર જળ અર્પણ કરવાનો સમય અને નિયમ ખબર હોવો જરૂરી છે. આજે અમે તમને સૂર્યને જળ અર્પણ કરવાની રીત અને નિયમ જણાવવાના છીએ. આનાથી તમને ખબર પડશે કે સૂર્યને જળ ક્યારે અર્પણ કરવું જોઈએ અને જળ અર્પણ કરવાની સાચી રીત કઈ છે. જો કોઈ વ્યક્તિ સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યો છે, તો તેના માટે આ 10 નિયમોનું પાલન કરવું આવશ્યક બની જાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય વિધિપૂર્વક કરે છે, તો તેને તેનું સંપૂર્ણ ફળ મળે છે. આ નિયમોમાં સૂર્યદેવને જળ આપવાનો સાચો સમય અને મંત્ર, દિશા વગેરે વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ એમના વિશે. પરંતુ આ પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી ચોક્કસ નોંધાવજો. નંબર 1. કેટલાક લોકો એવું વિચારે છે કે સૂર્યદેવને જળ ચડાવવાનો સમય સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્યને જળ ચડાવી શકીએ છીએ. પછી ભલે સવારના 9 કે 10 વાગી રહ્યા હોય અથવા તેનાથી પણ વધુ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ બિલકુલ યોગ્ય નથી. સૂર્યદેવને જળ અર્પણ કરવાનો એક નિશ્ચિત સમય હોય છે. આપણે આ સમય પ્રમાણે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યને જળ આપવાનો સાચો સમય સૂર્યોદયનો સમય હોય છે. તેથી જ્યારે પણ સૂર્યોદયનો સમય થઈ રહ્યો હોય, આ સમયે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યોદય થવાના 1 થી 2 કલાકની વચ્ચે તમે સૂર્યને જળ અર્પણ કરી શકો છો. આ સૌથી સાચો સમય અને સારો સમય માનવામાં આવે છે. જો તમે આ સમયની વચ્ચે સૂર્યદેવને જળ અર્પણ કરો છો, તો આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. કારણ કે આ પછી ધીમે ધીમે સૂર્યદેવના કિરણોથી પ્રભાવ તેજ થઈ જાય છે. આવા સમયે આ પ્રક્રિયા આપણને બિલકુલ પણ લાભ આપતી નથી, પરંતુ આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. કેટલાક લોકો સૂર્યાસ્ત સમયે પણ સૂર્યને જળ અર્પણ કરે છે, જેને ખોટું ન કહી શકાય. ખરેખર સૂર્યદેવને જળ ત્યારે આપવામાં આવે છે જ્યારે સૂર્યના કિરણોનો પ્રભાવ ઓછો હોય છે. એવામાં સૂર્યાસ્ત સમયે પણ સૂર્યને જળ અર્પણ કરી શકાય છે. નંબર 2. સૂર્યદેવને જળ આપતી વખતે સૂર્યદેવ હંમેશા દેખાય તે જરૂરી નથી. કારણ કે ઘણીવાર હવામાનના ફેરફારથી અથવા ધુમ્મસ હોવાને કારણે, વાદળ વગેરે હોવાને કારણે આપણને સૂર્યદેવના દર્શન થઈ શકતા નથી. એવામાં સૂર્યોદય થવાનો સમય બદલાતો નથી. તેથી તમારે જળ આપવાની પ્રક્રિયા છોડવાની નથી. આ તો આપણે બધા જાણીએ છીએ કે સૂર્યોદય થવાની દિશા પૂર્વ છે. પછી ભલે આપણે તેમને આપણી આંખોથી જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ. એવામાં તમારે સૂર્ય ન દેખાવાની સ્થિતિમાં પણ પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેવું જોઈએ. નંબર 3. સૂર્યને જળ આપતા પહેલા તમારે સ્નાન ચોક્કસ કરવું જોઈએ. સૂર્યને જળ આપવાની રીત અનુસાર આ વાતની ગાંઠ બાંધી લો કે તમે સ્નાન કર્યા વગર સૂર્યદેવને જળ અર્પણ કરી શકતા નથી. નહીતર તમને આનો અડધો અધૂરો લાભ મળશે. સ્નાન કરવાથી આપણા શરીરના રોમ છિદ્રો ખુલી જાય છે અને તેમાંથી ગંદકી બહાર નીકળી જાય છે. તેથી જ જો તમે સ્નાન કર્યા વગર સૂર્યદેવને જળ ચડાવો છો, તો આનાથી તમે તેના લાભથી વંચિત રહી જાઓ છો અને તમને તમારા જળ ચડાવવાનો કોઈ પણ લાભ મળતો નથી. નંબર 4. સૂર્યદેવને જળ ક્યાં લોટાથી અર્પણ કરવું જોઈએ? કેટલાક લોકો પોતાના ઘરના કોઈ પણ વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પણ કરી દે છે. પરંતુ વિધિ અનુસાર આ સાચું નથી. સૂર્યદેવને જળ હંમેશા તાંબાના વાસણથી જ અર્પણ કરવામાં આવે છે. ત્યારે જ આપણને આ પ્રક્રિયાનો સંપૂર્ણ લાભ મળે છે. તેથી તમારે બજારમાંથી એક તાંબાનો લોટો લઈ આવવો જોઈએ અને સવારે તે લોટામાં શુદ્ધ જળ ભરીને સૂર્યદેવને અર્પણ કરવું. નંબર 5.
સૂર્યના જળમાં શું નાખવું? તમે તાંબાના લોટામાં શુદ્ધ જળની સાથે કેટલીક બીજી વસ્તુઓ પણ તેમાં નાખો, જેથી સૂર્યદેવ તમારાથી પ્રસન્ન થશે. આ માટે તમારે ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર મનાતા કંકુ, ચોખાના કેટલાક દાણા અથવા તો કેટલાક ફૂલ પણ નાખી શકો છો. આનાથી જળનું મહત્વ હજુ પણ વધારે વધી જશે. અને જો તમે આ જળ સૂર્યદેવને અર્પણ કરો છો, તો તેનાથી સૂર્યદેવ તમારા પણ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર પોતાની કૃપા વરસાવશે. નંબર 6, આંખોનું કેન્દ્ર બિંદુ જળની ધારા પર હોય. મિત્રો, જળ ચડાવતી વખતે તમારી આંખોનું કેન્દ્ર બિંદુ લોટામાંથી નીકળતી જળની ધારા પર હોવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે તમે લોટામાંથી નીકળતી જળની ધારાને જુઓ છો, તો તેનાથી તમારા મનની વાત સૂર્યદેવ સુધી સૌથી પહેલા પહોંચે છે. નંબર 7, સૂર્ય મંત્રનો જાપ કરો. જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હો, ત્યારે તમારે તે સમયે સૂર્ય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આ સૂર્ય મંત્રમાં સૂર્ય ભગવાનના 12 નામ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રય નમઃ, ઓમ અકાર્ય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. આ તમામ નામોનો એકવાર જાપ કરવાનો છે. સૂર્યને જળ ચડાવવાની સાચી રીત એ જ હોય છે કે તમે સૂર્ય ભગવાનના તમામ 12 નામોનો વિધિપૂર્વક જાપ કરો અને તેમને જળ અર્પણ કરો. આવું કરવાથી તમારા દ્વારા અર્પણ કરવામાં આવેલા જળ સૂર્યદેવ સૌથી પહેલા સ્વીકાર કરે છે. નંબર 8, સૂર્યનું જળ પગ પર ન પડે. મિત્રો, સૂર્યદેવને જળ આપતી વખતે આ વાતનું ધ્યાન ચોક્કસ રાખો કે જળ તમારા પગ પર ન પડે. આમ તો જળ અર્પણ કરતી વખતે તેના કેટલાક છાંટા તમારા પગને સ્પર્શી શકે છે, પરંતુ એવો પ્રયાસ કરો કે બને ત્યાં સુધી જળ તમારા પગને સ્પર્શ ન કરે. આ માટે તમારે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે સીધા ઊભા રહીને આગળની તરફ ઝૂકવું જોઈએ અને પછી તેમને જળ અર્પણ કરવું જોઈએ, જેથી જળ તમારા પગને સ્પર્શ નહીં કરે. નંબર 9, સૂર્યને જળ અર્પણ કર્યા પછી શું કરવું? જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરી દો છો, તો તમારે ઝૂકીને જળને સ્પર્શ કરી પોતાના માથા અને આંખો પર લગાવવું જોઈએ. આ પછી આ જળની 3 વાર પરિક્રમા કરવી જોઈએ અને સૂર્યદેવને પ્રણામ કરવા જોઈએ. આ પ્રકારે સૂર્યને જળ અર્પણ કરવાની આ પ્રક્રિયા પૂરી થઈ જશે. નંબર 10, સવારના સમયે જો તમે સૂર્યદેવને જળ આપો છો, તો આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે દરરોજ તમારો જળ આપવાનો સમય લગભગ એક જ હોય. આનાથી તમારી આ એક સારી આદત બની જશે. નંબર 11, જો તમે જળ આપવાનું શરૂ કર્યું છે, તો આ નિયમને કોઈ પણ સ્થિતિમાં તોડવાનો નથી. જો ભૂલથી યોગ્ય સમયે ક્યારેક જળ ન આપી શકો, તો તમારે ક્ષમા યાચના કરતા જળમાં કંકુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેવું જોઈએ. નંબર 12, જળ આપવા માટે વાસી જળનો ઉપયોગ બિલકુલ પણ કરવાનો નથી. તમારે દરરોજ તાજું અને શુદ્ધ જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત જળ આપતી વખતે તમારે સૂર્યદેવને મંત્ર ઓમ ધ્રુણી સૂર્યાય નમઃનો 7 વાર જાપ પણ ચોક્કસ કરવો જોઈએ. નંબર 13, ધ્યાન રહે, સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારે તમારું મુખ પૂર્વ દિશા તરફ જ રાખવું જોઈએ, કારણ કે પૂર્વ દિશા તરફથી જ સૂર્યોદય થાય છે. આ ઉપરાંત શક્ય હોય તો જળમાં કંકુ અને લાલ ફૂલ ચોક્કસ નાખો. જો કોઈ આ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ ન હોય, તો તમારે ઓછામાં ઓછા જળમાં અક્ષત એટલે કે ચોખાના દાણા ચોક્કસ નાખવા જોઈએ. પરંતુ ધ્યાન રહે, ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ. નંબર 14, સૂર્યદેવને અર્ધ્ય આપનારાઓને રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ. આનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત જળ આપનાર વ્યક્તિએ માંસ મદિરાનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. મિત્રો, આમ તો તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યદેવને અર્પણ કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, પરંતુ જો તમારા ઘરમાં માટીનું કોઈ વાસણ છે, તો તેમાં જળ ભરીને સૂર્યદેવને અર્પણ કરવું ખૂબ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને સમાજમાં તેમની માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે. મિત્રો, આ તમામ જાણકારી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોને ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. જો આજની આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ જરૂર કરી દેજો. ધન્યવાદ. જય સૂર્યનારાયણ ભગવાનની.